સ્વિચ પાડું લાઇટ કરવા માટે. લાઇટ નું થાય કારણ કે જો આ બધી કે લાઇટ ને બધું ચેન્જ કરવું. ટૂંકમાં આવડિયા તો અહીંયા તો હાલતી જ નહોતી, હાલતી હતી હાવ ડીમ ડીમ એવી હાલતી હતી અને આવડિયા તો હાવ બંધ જ થઈ ગઈ હતી. ક્યારે આ કાઢી ગયા લાઇટો બધી બધી ખાલી ચોક નાખો તો કાલે સવારમાં લઈ આવું તો એ કે ટૂંકમાં હું 2-3 દી પછી આવી ને. સવારના નાસ્તામાં જો ત્યાં ભાખરી ને ગાંઠિયા રેડી થઈ ગયા. આ બાજુમાં પપ્પાની ઉઠી ગયા, નાસ્તો કરવા બેસી ગયા અને આ બાજુ અત્યારે બનાવે છે ટિફિન થઈ ગયું કે કરવાનું? ઓકે ભાઈ, તો હાલો આપણે અત્યારે ભાખરી ખાઈ લે. આમાં ઘી ચોપડવાનું બાકી છે. રાતના 7:15 વાગ્યા છે અને હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય લુક. તો અત્યારે ઓફિસેથી ઘરે આવ્યો અને ઘરે આવીને અહીંયા રસોડામાં આવ્યો ને અહીંયા મેં કીધું આવડિયા સ્વિચ પાડું લાઇટ કરવા માટે. લાઇટ નું થાય કારણ કે જો આ બધી લાઇટો હવે અહીંયા જે હતી ને બધી નીકળી ગઈ. આમાંથી પછી આમાંથી અને અહીંયા એક જ આવડિયા રાખેલી છે. બાકી જો આ બધે ખૂણે બધે કાઢી નાખીએ કારણ કે હવે અહીંયા શું કે લાઇટને બધું ચેન્જ કરવું. ટૂંકમાં આવડિયા તો અહીંયા તો હાલતી જ નહોતી, હાલતી હતી હાવ ડીમ ડીમ એવી હાલતી હતી અને આવડિયા તો હાવ બંધ જ થઈ ગઈ હતી. એટલે બધી કાઢી ગયા. કાલે પછી નવી બધી ટૂંકમાં શું કે સાઇઝને બધી માપીને નવી નાખી દે. અહીંયા આ બે હતી કરી ન કરી એવું થતું હતું હાવ એટલે હાવ. અને આમાં એમ આમાં તો હવે આની તો ના પડી. આવડિયા તો બંધ છે, આ એક ચાલુ છે ધીમી ધીમી અને આવડિયા નથી. તો ભાઈ એમાં કાંઈ ટૂંકમાં એવી મળે એમ નથી લાઇટ, એટલે એની તો કાંઈ જરૂર નથી. અહીંયા પર ઓસરીમાં અહીંયા બધું અંધારું ને એવું પડે ને અત્યારે, એટલે આ એક જ લાઇટ છે અત્યારે આવડિયા. આ એક જ લાઇટ ખાલી ચાલુ, બાકી બધી કાઢી નાખી. તો ભાઈ અત્યારે આજના દીમાં અહીંયા ટૂંકમાં રસોડામાં અંધારું જ આવશે. આ ફ્લેશ લાઇટ ઉપર જ આવશે એટલી બધી, કારણ કે આ ચાલુ જ ન થાય. રોજ આવી ટેવું ને અહીંયા આવીને ચાલુ કરીને થઈ જ નહીં. કારણ કે ભાઈ ઉપર જોયું તો આ બધે વાયર લબડે. તો ભાઈ જોઈ હવે કેટલા દીમાં ભાઈ ફિટ થાય છે. નવી ટૂંકમાં એ જ લઈ આવશે એ ભાઈ બને એટલે ટૂંકમાં ભાઈ કેવું કંજવાળું પડે એ જોઈએ. ના 8:30 વાગ્યા છે અને આ બાજુ આવી રીતના દોરડું લટકાતું દેખાય અહીંયા ઘડિયા આગળ. અને અત્યારે હવે જો આ બાજુ અત્યારે સાંજની રસોઈ થવા માંડી છે, બરાબર. રાંધતા નથી એમ નથી બોલ્યો, રાંધે છે એમ નથી બોલ્યો, રસોઈ થવા માંડી છે. અને આ બાજુ અત્યારે તો આ પાપડ તરે હાઈ રે. હા, શું બનાવવાના હાઈ રે? હા તો પરોઠા કરી નાખો. હા પરોઠા કરી નાખો કે રોટલીનો બંધાઈ ગયો. ભાખરીનો બાંધ્યો છે એમાં થોડું કરીને તલને હે ને ઓલું નાખ દે. ચાલો હવે ભાખરીના લોટમાંથી હવે કરી નાખશે પરોઠા. એમાંથી જ ભાખરીનો નાખતા. હા તો ક્યારે આ કાઢી ગયા લાઈટો બધી અહીંયા બધી ખાલી ચોકઠા? હે હવારે તરત ઈ ભાઈ આવ્યા. ઈ જ લઈ આવશે. લઈ આવ્યા હે. ક્યાં આવવાના હતા 2 વાગે નાખવા. તા પપ્પા કે 2 વાગે નહીં 4 વાગે, તો 4 વાગે મને આવ્યા. તો લઈ આવ્યા હે. લઈ આવીને આવી ગઈ. ઓકે ભાઈ, એમાં હું પેલા બીજા ભાઈને બતાવ્યું હતું. એને વળી એમ કીધું હતું કે ટૂંકમાં એ કાઢી દે લાઈટો લેવા અમારે જવાની. તો ભાઈ એ ભાઈ કીધું કહી દીધું તો આવ્યા જ નહીં હજી. 3 દી થી આવ્યા જ નહીં. પછી બીજા ભાઈને કરીને 3-4 દી થયા. હવે એ ભાઈ ફોન આવે ને શું કહેવાનું? હા કાંઈ ન આવે ફોન. 3 દી નો આવ્યો, હવે કે થોડોક આવે. કદાચ ફોન આવે કહી દેવાનું કે થઈ ગયું ભાઈ. એમાં શું 3 દી પેલા કઈ કે હું કાલે સવારમાં આવીને ત્યાંથી સાંજે બતાવ્યો ને કે સાંજે કાઢ નાખો તો કાલે સવારમાં લઈ આવું. તો એ કે ટૂંકમાં હું 2-3 દી પછી આવીને કે 2-3 દી હું એક દીમાં કાલે સવાર આવીને કાઢી જાય. 3 દી થઈ ગયા, આવ્યા જ નથી. પછી બીજાને આપી દીધું. ઓકે ભાઈ, તો હવે આવડિયા કાલે તો આવાટાણે આવી ગઈ છે. જોઈએ હવે કાલે આવાટાણે કેવું અજવાળું થતું હોય છે. અત્યારે તો આવું થાય. અહીંયા એક ચોખ્ખું આવે મારું મોઢું, બાકી બધે ફ્લેશ લાઇટના સહારે. એટલે બાબુ પણ કીધું ઓલી ઈ કે 500 વાળી હે. કીધું વાંધો નહીં 500 વાળી નાખ. કેવી અંજવાળું ફૂલ હોવું જોઈએ. જાણું કારણ કે અહીંયા તો જોઈએ આઈની કીધી આઈની આવી જાય રસોડાની. કાઈ નથી, તમારે ડીમ થઈ ગયા છે ને એટલે હું તો ચાલુ જ છે બધું. યાર રસોડાની પાછી નાની લાઈટ હોય ને એટલે નક્કી ન હોય ભાઈ. ટૂંકમાં વધારે નાખતા ભાઈ અહીંયા શું કહેવાય અજવાળું ન થાય તો. ના એ ના રસોડામાં તો બધી થઈ જાય ને, આ તો મોટી જ છે એટલે ઈ કે ઓલી ઈ નથી ઓલી મેં હોત તોય હું ના પાડત. કલર બદલાય મેદીનો પ્રકાશ સરખો ન પડે. કલર ઈ તો નો જ બદલાય ને, કલર બદલાય ઈ તો. વ્હાઈટ જ નાખ દે, વ્હાઈટ જેવું ઉઠાવ. ઓકે ભાઈ, 500 રૂપિયાની એક છે. કીધું કાઈ વાંધો નહીં. ઓકે ભાઈ, તો અત્યારે હવે ગાંઠિયા ખાઈ લઈએ. હવે ગાંઠિયા થોડા ઘણા પડ્યા છે તો ગાંઠિયા ખાઈ લઈ અને એ બનાવે છે સેવ ટમાટાનું શાક. પપ્પાએ કીધું હું ભૂલાઈ ગયું પરોઠા. કાલ છે ભાખરી પરોઠા કરી નાખો ને.
કેવો લોટ અને સેવ ટમેટાનું શાક હે ને નકરું રસાવાળું ન કરતા લગ્નમાં ને એમાં કેવું હોય એવું કરજો બરોબર ઓકે એને પાછું રસાવાળું બહુ મજા ન આવે રસાવાળું મને જો કે ભાવે જ ને આ તો ઓલું હોય ને ઈ થોડું ઘણું હજી ભાવે એવું લસકા જેવું કરી તોય તાર નો હા જોવું હોય તો કેવું થાય છે જોઈ લે. તો ખાઈશ ને તો વધારે કરું પછી કહું એવું થવું જોઈએ તો ખાઈશ એવું થાય. ચાલો ભાઈ જમવાનું રેડી થઈ ગયું જમવામાં જો અત્યારે ભાઈ ભાખરીના લોટમાંથી કરેલા પરોઠા છે અને આ પછી સેવ ટમેટાનું શાક કીધું તું ઓલું કરજો આમ બારે હોય એવું લગ્નમાં હોય એવું એ ખાટું આમ હોય અલગ આમ આ ઘાટું જોવે કાંઈ નહીં ના હું એ ઓલું આમ અલગ જ હોય આમ જો હા ભાઈ લા. ઓલું આમ અલગ જ હોય લગ્નમાં હોય ને હમણાં જાવ ને બે દી પછી ત્યાં જોઈ લેજો કેટરસ વાળી થોડીક એના જેવું ન મજા આવે અને આ બાજુ પાપડ હે, છાશ તો ભાઈ ચાલો હવે જમી લઈ આ બપોરનું શાક શેનું વટાણા બટાકાનું કર્યું એટલે પૂછ્યું હું વટાણા બટાકાનું કર્યું હતું હા તો ભાઈ એ ચાખી હાલી આ ગરમ કરી લ્યો ને તો આ થોડુંક ખાઈશ હઈ ગરમ જ છે હજી હમણાં કઈ અરે ના ક્યાંય ગરમ નથી હવે હાલો ગરમ કરી દો ચાલો ગરમ કરી લે એટલે ખાય ચાલો મેં સેવ ટમેટાનું બધા હા પા આઈ કરી દો આઈ ખાઈશ એમ ખોટું જવા દેવું તમારે ચાલો ભાઈ જમી લઈ રાતના 11:30 વાગી ગયા છે અને આ સાથે આડો લોગ પૂરો કરી છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાય